हाय रे महंगाई तू कहाँ से आई। અમૂલની ચૂંટણી પહેલાં દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો ઝીકાયો। GCMFF દ્વારા આજથી 11 માસ અગાઉ જુલાઈ માસમાં લીટરે ₹2નો દૂધનો ભાવ વધારો કર્યો હતો। ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી તેમજ દૂધની આવકમાં કોઈ ઘટાડો થયો નથી। જોકે હાલમાં અમૂલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આવી રહી છે તે પહેલાં જ દૂધના ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। આ ભાવ વધારો આજે ગુરુવારથી લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે મહિલાઓના બજેટ ખોરવાશે। ઉપરાંત હાઈ महंगाई તું કહાં સે आई ચર્ચા ઉઠવા પામી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર GCMFFના આવતીકાલથી સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે। અમૂલ દૂધના ભાવ પ્રતિ લીટરે ₹2નો વધારો આવતીકાલથી અમલી બનશે, જેથી અમૂલ ગોલ્ડમાં ₹67 ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીલીટર થેલી માટે ₹34 આપવા પડશે। અમૂલ તાજાના પ્રતિ લીટર 55 અને ટી સ્પેશિયલ પ્રતિ લીટર ₹63 ચૂકવવા પડશે। ભાવ વધારો દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે GCMFF જણાવ્યું હતું કે અમૂલ પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે। ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।